અમદાવાદના વસ્ત્રાપુરમાં ગાડી હટાવવા બાબતે યુવક પર હુમલાનો મામલો। વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। 5 આરોપીઓએ છરી, ધોકા, પાઇપથી યુવક પર હુમલો કર્યો હતો। આ કામના જે આરોપીઓ છે એ જે સિંધુ ભવન રોડ પર જેમની બીના બની હતી એની અદાવત રાખી અને હુમલો કરવામાં આવેલો અને જેની વિગતવારની ફરિયાદ લઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા। પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓને આ ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે અને જેની હાલ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મારામારીને લઈને ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ 5 આરોપીઓ કે જેઓ વસ્ત્રાપુર વિસ્તારની અંદર ખાસ કરીને ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર તેમણે યુવક પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને પોલીસે ખાસ કરીને જ્યારે તપાસ દરમિયાન પોલીસને આ તમામ આરોપીઓ પાસેથી છરા, ધોકા અને પાઇપ પણ મળી આવ્યા છે। તો છરા, ધોકા અને પાઇપ સાથે 5 આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના 13મી ફેબ્રુઆરીની રોજ થઈ હતી। 13મી ફેબ્રુઆરી મોડી રાત્રે આ પ્રકારની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી ગઈ ને રિકન્સ્ટ્રક્શન આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા ખાસ કરીને ઘટના સ્થળ પર પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે જેમાં આરોપીઓ પાસેથી જે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓએ માત્ર ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર આ પ્રકારે ખાસ કરીને હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે। જોકે આ મામલાને લઈને હવે પોલીસ સતર્ક બની ચૂકી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આ પ્રકારના મામલાને લઈને હાલ તપાસ ચાલી રહી છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત।